हेलो। हेलो परेश भाई बोला है। हाँ जी भाई। बापा सीताराम। बापा सीताराम। સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો લીમડી ગામ કટરિયા મેયર સુરેન્દ્રભાઈ બોલો। जी बोलो बोलो। આવા તલ વવાય કે ન વવાય? તલ લેટ થઈ ગયું પણ છતાંય તમારે વાવવા હોય તો વાવી દ્યો। છેલ્લે થોડુંક આપણે હળબડી થાય એન્ડમાં હાર્વેસ્ટિંગ ટાઈમે। હા હા પણ હવે તો હા 2 દિવસમાં વાવવું હોય તો હજી વાવી દ્યો, પણ મોડું તો થઈ જ ગયું, ઈ પાક્કું ગણતરી રાખીને જ હાલજો। મોડું થઈ ગયું એમ? જો અત્યારે તમે છે ને અડદ મગમાંથી કંઈક વાવો ને તો ઈ સારું લ્યો અત્યારે। પણ પરેશભાઈ તલી વાવી હોય તો? આપણી તલી કરતાંય હું તમને એમ કહું કે તમે છે ને આ અડદ મગમાં જાવ તો વધારે સારું। ઓલામાં તમારે પછી પાછળથી થોડુંક તકલીફ કરાવશે। તલી 60-70 દિવસે નો પાકી જાય એમાં પરેશભાઈ? ઉત્પાદનમાં બહુ નહીં મજા આવે। એવો? હા, છતાંય તમારે વાવવું હોય તો મારી ના નથી। હા હા એના કરતા છે ને આ 70-75 દિવસે અડદ મગ તૈયાર થઈ એ મારી દ્રષ્ટિએ સારા। મગમાં હે ને પરેશભાઈ ભૂંગળા બહુ કનડે છે। બધી વાત સાચી, પણ હવે જો જે અત્યારે જે વાવવા માટે યોગ્ય સમય છે એ વસ્તુ હું તમને કહું છું એમ। તલમાં તો તમે કહો કે સાંજે મળ્યા મોડું થઈ જાય, વરસાદમાં આવી જાય તો છો। હા એમ, છતાંય તમારી ઈચ્છા પછી। મેં કીધું તલી વાવી તો કીધું 50-60 દિવસે તો પાકી જાય ને? 50-60 દિવસે પાકી જાય પણ ઉત્પાદન ઓછું આવશે, બરાબર? વાવી દ્યો। ભલે ભલે બાપા સીતારામ। હા બાપા સીતારામ।